નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત. તો ભાવનગર શહેરમાં ભાજપ કાર્યાલય ખાતે ભાવનગરના મીસા બંધુઓએ પત્રકાર પરિષદ યોજી હતી. ભારત સરકાર દ્વારા 25મી જૂનને સંવિધાનની હત્યા દિવસ તરીકે મનાવવાનો નિર્ણયને મીસા બંધુઓ અને શહેર ભાજપે આવકાર્યા હતા. 25મી જૂન 1975ના કટોકટીના કાળા દિવસોને દેશ આજે પણ નથી ભૂલ્યું. ત્યારે તાજેતરમાં ભારત સરકારના રાજ્યપત્રમાં પ્રત્યેક વર્ષની 25મી જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના અનુસંધાને એ સમયના લોકશાહીના રક્ષકો અને જેલમાં ગયેલા ભાવનગરના મીસા બંધુઓ દ્વારા તારીખ 14 જુલાઈ 2024ને રવિવારના રોજ સાંજે 5 કલાકે પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી. જેમાં શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, ગુજરાત લોકતંત્ર સેનાના સંઘના કન્વીનર જેપી રાઠોડ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જેકેએસની ગુજરાતી સાથે હિરેન ભયાણી, ભાવનગર. આવકારવાનો આજે હેતુ નથી, પણ આવનારા દિવસમાં બંધારણ માટે, બંધારણને બચાવવા માટે જે સંજોગો ઊભા થઈ ગયા એમાં જે તે સમયે જે સંઘર્ષ કર્યો છે એ શક્તિનો પુનર્જન્મ આજના યુવાનોમાં કરવો છે. કારણ કે જેમને એ કાળા દિવસનો અનુભવ નથી એને આ વાતનું પુનઃસ્મરણ થાય કે જાગૃતિ એ શૌર્ય એના સામે જે લોહી ઉકળવા માંડે ને, અમે એ વખતે કહેતા કે આ વાતો સાંભળીને માથું પછાડીને લોહી નીકળે ને એ નહીં આવે. માથું પછાડીને તણખા જશે ને ત્યારે આ પરિવર્તન આવવાનું છે. એવું જોશ પેદા આજના ફરીથી યુવાનોને એના માટે આ મીસાવાથી મેદાનમાં આવ્યા છે. એની જાહેરાત કરવાનો મને આનંદ છે. ગુજરાત સંગઠનના અધ્યક્ષ જેપીભાઈ જયપ્રકાશ રાઠોડે આગેવાની સોગંદ રોજ લેતો હતો. એ આજે અમારે એનો ફોન આવ્યો, મેં હું આવી ગયો. અને જ્યાં જ્યાં મનસુવા